આદરણીય ગોપાલ સાહેબ અને રામભાઈ વિકટ રૂપ ધરી લંક જરાવા ભીમ રૂપ જય સિયારામ પણ શોભાવાનો છે. તો આપણી સાથે એ ખાસ રમણરેતી વૃંદાવનથી ફરજના ભાગરૂપે મારા સદભાવના ઉદાસનના યુવા સેવક પોતાની અમને પ્રમુખ નથી કહેતા, ત્યારે બહુ નામ પણ નથી લખાવતા. રામ આદર્શ સ્વરૂપ રામ ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપોલક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે છીએ રંગીલા રાજકોટની અંદર વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની ભવ્ય જે રામકથાની શરૂઆત થઈ રહી છે. આજે કહું કે આ વિડીયોમાં આપણે દીપ પ્રાગટ્ય તેમજ પૂજ્ય મોરારી બાપુનું જે આગમન થઈ રહ્યું છે તેમના દર્શન કરશું. તેમજ ઉપરાંત અહીંયા જે ભવ્યથી ભવ્ય જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો. મિત્રો, રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કરશો એટલે ખૂબ જ સરસ મજાનું ભવ્ય વિશાળ જે જર્મન ડોમ બનાવેલો છે તે તમને દર્શન થશે. ત્યાર પછી અહીંયા માનવ મંદિર સદભાવના વૃદ્ધાશ્રમનું ખૂબ જ સુંદર મજાનું જે ફૂલોથી શણગારેલું બોર્ડ જોવા મળશે. અને આજે જે કથાની શરૂઆત થઈ રહી છે એટલે કે નીચેની તરફ તમે જુઓ સરસ મજાનો આપણો જે સાથીઓ દોરવામાં આવેલા છે એવા લાઇનમાં ઘણા બધા સાથીયા છે. ચાલો હવે અંદર જઈને પૂજ્ય બાપુના દર્શન કરીએ અને દીપ પ્રાગટ્ય નિહાળીએ. કથા ડોમની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમને અહીંયા ખૂબ જ સરસ મજાના વિશાળ હનુમાનજી દાદાના દર્શન થશે. તેમજ ઉપરાંત અહીંયા બંને સાઈડ સરસ મજાના ગજાના હાથી રાખવામાં આવેલા છે. અને ગ્રાઉન્ડની અંદર તમે જો ઘણા બધા એવા અલગ અલગ સ્ટોલો પણ મૂકેલા છે. આ બાજુ પણ તમે જોવો એ રીતના ઘણા બધા સ્ટોલો છે. તો હવે આપણે જે સ્ટેજની અંદર જઈને પૂજ્ય બાપુના પણ દર્શન કરશું અને અહીંયા ઘણા બધા સાધુ સંતો પણ આવેલા છે તેમના પણ દર્શન કરશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. આપને વૃદ્ધો વડીલો લોકો જિંદગી પર મજૂરી કરીને પેટ્યું રામ કાજ કરીબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મન વસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિયઈ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા ભીમ રૂપ ધરી અસુર સહારે रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस वदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे जन बरवानु लील्यो गाहि मधुर फल जानु प्रभु मुद्रित हृदय बसो सुरभूप सियावर रामचंद्र प्रिय हो राधा पवन सुत हनुमान प्रिय हो. જય સિયારામ. કળિયુગમાં નિરાધાર વડીલો, કેન્સરગ્રસ્ત વડીલો, કોમાગ્રસ્ત વડીલો રાજકોટ એક સેવાનગરી તરીકે છાપ લઈને જ્યારે રાજકોટ આગળ આવતા પણ છો. અને આજે આપે અહીંયા પૂજ્ય બાપુ સાથે મંચ પણ શોભાવાનો છે. તો આપણી સાથે એ ખાસ રમણરેતી વૃંદાવનથી લોકો પણ વધારવાના છે. તમામ ક્ષેત્રનો આજે જ્યારે સંગમ થઈ રહ્યો છે, ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ અનેક મહાનુભાવો વધાર્યા છે. સૌનું પણ પ્રથમ દિવસ છે. મારી ફરજના ભાગરૂપે મારા સદભાવના ઉદાસનના યુવા સેવક પોતાની અમને પ્રમુખ નથી કહેતા, ત્યારે બહુ નામ પણ નથી લખાવતા. વિજયભાઈ ડોબરિયા જે ગ્રીનમેન તરીકે હું આપણે વિનંતી કરીશ વિજયભાઈ ડોબરિયાને પણ જોરદાર તાળી બજાવો. આ જોરદાર મંચ ઉપર ક્યાંય જોવા નહીં મળે.
99% કામ એ યુવાન એકલા હાથે કરે છે અને અજય સમાના જેવા કેટલાયને આપે છે. આ યુવાન બીજું આદરણીય રૂપાલા સાહેબ, રમેશભાઈ ટીનારા, રામભાઈ મકરે સાહેબ, એને ટીમ પણ આપણી વચ્ચે વધારી છે. તેમને પણ વિનંતી કરું કે આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ લ્યો અને દીપ પ્રગટીમાં પણ સાથે જોડાઓ. राम रामेति तामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय तत्त्वभ्यो ईश्वरो आत्मे અને એના ગુણો તથા અને સાક્ષાત સરસ્વતી દેવી દાર્શનિકના અધિપતિ આચાર્ય મહામંડલેશ્વર અને રમણ રહેતી ત્યાં ભગવાને વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યા ખાતે ભગવાન રામજીનું મંદિર સ્થાપન. મંદિર માટેનો સંઘર્ષ હજારો લોકોએ કર્યો. આપણી નજર સમક્ષ તો છેલ્લા 25-50 વર્ષનો છે. સાધુઓ પણ કેટલા શોધાયું, પરંતુ ભારતની અંદર રામ રાજ્ય સ્થાપવાનું કામ જીવન માટે ભગવાન રામ આદર્શ સ્વરૂપ રામો વિગ્રહવાન ધર્મ ધર્મ સંસ્થાપના કાર્ય સંભવ. ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે, રાજા એમ કહે કે ભગવાન તમારો જેવો દીકરો આપો. બધાની ભક્તિની ભાવના પૂર્ણ કરવા માટે એના અર્થની અંદર મનુષ્યની માનવની વ્યાખ્યા આપી. માનવ કહેતા જો બધી ઇન્દ્રિયોનો એક સંયમ અને એટલે જ આપણા હૃદયની અંદર ઉજાગર કરવા માટે ખૂબ આનંદની વાત છે. કદાચ એમના પ્રેમ કરતી વખતે સંવર્ધન જોયા 40 વર્ષમાં કોઈ કોરોના પાછું એના ડાયપર. તો મિત્રો અહીંયા અત્યારે જે વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની સદભાવના વૃદ્ધાશ્રમના લાપાતે ભવ્યથી અતિ ભવ્ય જે રામકથાની શરૂઆત થઈ ગઈ છે. દીપ પ્રાગટ્યના દર્શન કર્યા, સાધુ સંતોના દર્શન કર્યા. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.